અમદાવાદ એરપોર્ટ પાસે પ્લેન ક્રેશ થવાની મોટી દુર્ઘટના સર્જાઈ છે। અમદાવાદથી લંડન જઈ રહેલ એર ઇન્ડિયા AI-171 પ્લેન મેઘાણીનગર IGP કમ્પાઉન્ડમાં ક્રેશ થયું છે। અમદાવાદમાં મેઘાણીનગર વિસ્તારમાં એર ઇન્ડિયાનો પેસેન્જર પ્લેન ક્રેશ થયું છે। આ પ્લેનમાં 242 પેસેન્જર, 2 પાયલટ અને 10 ક્રૂ મેમ્બર સવાર હોવાની આશંકા છે। અમદાવાદમાં પ્લેન ક્રેશ થવાની ઘટનામાં અરવલ્લી જિલ્લાના કુલ 3 લોકો સવાર હોવાની વિગતો મળી રહી છે, જેમાંથી એક મોડાસાના નુસરત જહાં પ્લેનમાં સવાર હતા। તેઓનો કોઈ જ સંપર્ક નહીં મળતા પરિવારજનો ચિંતિત હતા। મોડાસાના તેમના નિવાસસ્થાને મોટી સંખ્યામાં સ્વજનો આવી પહોંચ્યા હતા। હજ પઢવા માટે જતા સ્વજનો મળવા માટે તેઓ મોડાસા આવ્યા હતા। આજે લંડન ખાતે તેમના પતિ પાસે જઈ રહ્યા હતા। અમદાવાદ પ્લેન ક્રેશ અંગે પોલીસની ઇમરજન્સી સેવાઓ અને તેને લગતી જરૂરી માહિતી માટે અમદાવાદ શહેર પોલીસનો ઇમરજન્સી નંબર 079-256-2035નો સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે। મારું નામ મોહમ્મદ રફીક ગુલામ હુસૈન ખાનજી। અત્યારે હાલ અમે ખાનજી પાર્કમાં છીએ। ત્યાં મારા મોટા બહેનનું મકાન છે। મોટા બહેનની દીકરી જે છે એ એમના સાસુ સસરા અને એમના બ્રધર હજ પડવા જવા માટે આવ્યા હતા। અહીં તેમને મુલાકાત માટે ત્યાંથી લંડનથી આ દીકરી અમારી આવી હતી અહીંયા મોડાસામાં, અને છેલ્લા દોઢેક માસથી મોડાસામાં હતી, અને એમના સાસુ સસરાને બધાને રવાના કરી હાલ એ લંડન જવા નીકળ્યા હતા। સવારે 7:30 વાગે મોડાસાથી એમની વિદાય કરી અને લગભગ દોઢ વાગ્યાની આસપાસ પ્લેનમાં બેઠ્યા એ, અને ત્યાં પછી અમદાવાદથી ફોન આવ્યો કે પ્લેન ક્રેશ થઈ ગયું છે અને તમામ પેસેન્જરો એક્સપાયર થઈ ગયા છે, એવા સમાચાર અમને મળ્યા હતા। અને હાલ અમારા ઘરમાં અને અમારા કુટુંબીજનો બધા લાગણી હાજીઓને મળવા આવ્યા। ત્યાં તો એમના હસબન્ડ રહે છે લંડનમાં। તો તમને કઈ રીતે જાણ થઈ? ત્યાંથી અમદાવાદથી સમાચાર આવ્યા કે જે એરપોર્ટ પર હતા છોકરાઓ મૂકવા ગયા હતા, આ બે ભાણેજને મોટા ભાણાને બધા ત્યાં મૂકવા ગયા હતા, એ લોકોએ અમને ફોન કર્યો કે પ્લેન ક્રેશ થઈ ગયું છે અને આપણી દીકરી અંદર છે। કેટલા સમયથી લંડનમાં રહે છે? 5 વર્ષ, છેલ્લા 5 વર્ષથી ત્યાં એમના હસબન્ડ સર્વિસ કરે છે। પરિવારમાં એક મોટા ભાઈ છે અને એક બેન છે એમની।